ચલો એક કલ્પના કરીએ. પોતાના સમયનો સૌથી મહાન અને અજેય યોદ્ધા, જે સંપૂર્ણ રીતે હથિયારોથી સજ્જ છે, તે અચાનક યુદ્ધના મેદાનમાં જમીન પર બેસી પડે છે. તેને ભયંકર પરસેવો વળી રહ્યો છે અને તેનું આખું શરીર ધ્રુજી રહ્યું છે. આ એક બહુ જ પ્રચલિત અને શક્તિશાળી દ્રશ્ય છે. હા, અને હવે ત્યાંથી હજારો વર્ષ આગળ જઈએ. સમયના એક સાવ અલગ જ બિંદુ પર હાડ થીજવી દે તેવી ઠંડી છે અને નાઝીઓનો એક કોન્સન્ટ્રેશન કેમ્પ છે. ત્યાં એક કેદી પથારીમાંથી ઊભા થવાની અને કામ પર જવાની સીધી ના પાડી દે છે. બરાબર. પેલો ગાર્ડ બંદૂક બતાવે છે તો પણ એ ડર તેને હલાવી શકતો નથી. તે બસ ત્યાં જ પડી રહીને મૃત્યુની રાહ જુએ છે. હવે જુઓ, દેખીતી રીતે તો આ બે ઘટનાઓ વચ્ચે કોઈ જ સંબંધ નથી લાગતો, ખરું ને? પણ શું કોઈ એવો અદૃશ્ય દોર છે જે કુરુક્ષેત્રના મેદાનને બીજા વિશ્વયુદ્ધના મૃત્યુ શિબિરો સાથે જોડે છે? ચોક્કસ છે. આ બંને ઘટનાઓ ખરેખર માનવ મનની એક બહુ જ જટિલ અવસ્થા દર્શાવે છે. મતલબ કે માત્ર શારીરિક અસ્તિત્વ ટકાવી રાખવું એ કોઈ દિવસ પૂરતું નથી હોતું. જ્યારે આપણી અંદર રહેલો અર્થ અથવા કહો કે જીવવાનો હેતુ ખતમ થઈ જાય છે, ત્યારે આપણું શરીર પણ કામ કરવાનું બંધ કરી દે છે. અને આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણું મિશન પણ એ જ છે. એ સમજવાનું કે અત્યંત કટોકટીના સમયે મનુષ્ય કઈ રીતે પોતાના જીવનનો અર્થ શોધે છે અને સાચા અર્થમાં માનવ હોવાનો અર્થ શું છે. એક્ઝેક્ટલી. અને આટલા ગંભીર પ્રશ્નને સમજવા માટે આજે આપણી પાસે 3 એવા સ્ત્રોતો છે જે દેખીતી રીતે એકબીજાથી સાવ અલગ દુનિયાના છે. હા, 3 સાવ અલગ જ કાળખંડ. બિલકુલ. આપણી પાસે ઐતિહાસિક ભગવદ્ ગીતા અને પશ્ચિમી અસ્તિત્વવાદ એટલે કે એક્ઝિસ્ટેન્શિયાલિઝમની સરખામણી કરતો એક રિસર્ચ લેખ છે. સાથે જ મનોચિકિત્સક અને હોલોકોસ્ટ સર્વાઈવર વિક્ટર ફ્રેન્કલનું બહુ જ પ્રખ્યાત પુસ્તક મેન્સ સર્ચ ફોર મીનિંગ છે, જે પોતાનામાં જ એક અદ્ભુત દસ્તાવેજ છે. અને આ બધાની સાથે આપણે ભવિષ્ય તરફ પણ એક નજર કરીશું, કાઝુઓ ઇશિગુરોની સાયન્સ ફિક્શન નવલકથા ક્લારા એન્ડ ધ સન દ્વારા. આપણે એ જોવાનું છે કે આ ત્રણેય સ્ત્રોતો ભેગા મળીને આપણને આપણા પોતાના મન વિશે શું શીખવે છે. તો ચાલો શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં પેલી અર્જુનની સ્થિતિ વિશે વાત કરીએ. સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે અર્જુન કદાચ યુદ્ધથી કે મૃત્યુથી ડરી ગયો હતો. પણ આપણો રિસર્ચ લેખ આ બાબતને એક અલગ જ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવે છે, સાચું ને? હા, બહુ સાચી વાત પકડી. અર્જુનની સ્થિતિ કોઈ સામાન્ય ડર ન હતો. ગીતાના પ્રથમ અધ્યાયમાં જે વિષાદ દર્શાવ્યો છે ને, જો આપણે તેને આધુનિક મનોવિજ્ઞાનની નજરે જોઈએ તો તે નર્વસ સિસ્ટમ એટલે કે આપણા ચેતાતંત્ર પર પડેલો એક ભયંકર બોજ છે. અચ્છા, એટલે પેલું શારીરિક રિએક્શન. હા, અર્જુન ફરિયાદ કરે છે કે તેના હાથ પગ ધ્રુજે છે, મોં સુકાય છે, ચામડી બળી રહી છે અને તેના હાથમાંથી ગાંડીવ સરકી રહ્યું છે. આ માત્ર કાયરતા નથી, આ એક ક્લાસિક પેનિક અટેક છે અને સાયકોસોમેટિક લક્ષણો છે. સાયકોસોમેટિક લક્ષણો. બિલકુલ. જ્યારે મગજ એક જ સમયે બે પરસ્પર વિરોધી નૈતિક ફરજો વચ્ચે ખરાબ રીતે ફસાઈ જાય ત્યારે શરીર આ જ રીતે પ્રતિક્રિયા આપે છે. એટલે કે એક બાજુ તેનો સ્વધર્મ છે, એક યોદ્ધા તરીકે ન્યાય માટે લડવાની ફરજ, અને બીજી બાજુ તેનો કુળધર્મ છે, પોતાના જ પરિવાર અને ગુરુજનોની રક્ષા કરવી. આ બંને ફરજો એકબીજાની બિલકુલ વિરુદ્ધ ઊભી છે. એક્ઝેક્ટલી. અને જ્યારે મગજ આ નૈતિક પેરેડોક્સ એટલે કે આ વિરોધાભાસ ઉકેલી શકતું નથી, ત્યારે તે આખી સિસ્ટમને જ શટડાઉન કરી દે છે. લેખક આ સ્થિતિને એક્ઝિસ્ટેન્શિયલ ન્યુરોસિસ તરીકે ઓળખાવે છે, એટલે કે અસ્તિત્વની કટોકટી. અરે બાપરે! અર્જુનનું મન શંકાઓના ધુમ્મસથી ઘેરાઈ ગયું છે. તેને એમ થાય છે કે સ્વજનોની લાશ પર ઊભા કરેલા સામ્રાજ્યનો અર્થ જ શું છે? હા, અને આ જ વાત મને સીધી વિક્ટર ફ્રેન્કલના અનુભવો સાથે જોડાતી દેખાય છે. મતલબ ફ્રેન્કલે કોન્સન્ટ્રેશન કેમ્પમાં પણ કંઈક આવું જ જોયું હતું? હા, તેમણે પોતાના પુસ્તકમાં આનો બહુ જ ઊંડો ઉલ્લેખ કર્યો છે. તેમણે એક બહુ જ હચમચાવી દે તેવી સ્થિતિનું વર્ણન કર્યું છે, જેને તેઓ ગિવઅપ આઇટિસ કહેતા હતા. જે કેદીઓએ ભવિષ્યની કોઈ પણ આશા ગુમાવી દીધી હોય, તેઓ અચાનક જ એક દિવસ પથારીમાંથી ઊભા થવાની ના પાડી દેતા. અને આ આખી પ્રક્રિયા બહુ જ ડરામણી હતી. ફ્રેન્કલ સમજાવે છે કે આ કોઈ સામાન્ય શારીરિક થાક નહોતો. એક કેદી
કે જેણે જીવનનું પેલો અર્થ ગુમાવી દીધો છે તે મળમૂત્રની વચ્ચે પથારીમાં જ પડી રહેતો. અને કોઈ ગાર્ડનો ડર પણ નહીં. ના, જરાય નહીં. ગાર્ડ તેને માર મારે, તેનું ભોજન છીનવી લે, તો પણ તે કોઈ જ પ્રતિક્રિયા આપતો નહીં. તે બસ પોતાની છુપાવેલી છેલ્લી સિગારેટ કાઢતો, તે પીતો અને આંખો બંધ કરીને મૃત્યુની રાહ જોતો. અરે રે. અર્જુન મેદાનમાં બેસી પડ્યો અને આ કેદી પથારીમાં જ પડી રહ્યો. આ બંને વચ્ચેની સમાનતા જ એ છે કે જ્યારે જીવનમાંથી શા માટે જીવવું એ હેતુ ગાયબ થાય છે ત્યારે માણસની બચવાની મૂળભૂત જૈવિક વૃત્તિ પણ નાશ પામે છે. હા, આ બાબતને સમજવા માટે હું એક ઉદાહરણ આપું. આપણે એમ કહી શકીએ કે અર્થ અથવા હેતુ એ આપણા જીવનમાં કોઈ નકશા જેવો નથી. તે ખરેખર ગુરુત્વાકર્ષણ બળ જેવો છે. બહુ સરસ સરખામણી છે આ. જુઓ, જેમ સૂર્યમંડળમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો બધા જ ગ્રહો કોઈપણ દિશામાં અંતરિક્ષમાં ફંગોળાઈ જાય ને, તેવી જ રીતે જ્યારે મનુષ્યના જીવનમાંથી અર્થનું ગુરુત્વાકર્ષણ ગાયબ થઈ જાય છે ત્યારે આપણી રોજિંદી ટેવો, આપણી બચવાની વૃત્તિ આ બધું શૂન્યમાં વિખેરાઈ જાય છે, જેને ફ્રેન્કલ એક્ઝિસ્ટેન્શિયલ વેક્યુમ એટલે કે અસ્તિત્વની શૂન્યતા કહે છે. હા, આ ગુરુત્વાકર્ષણવાળો વિચાર ખરેખર સચોટ છે. અને અહીં જ ફ્રેન્કલ એક બહુ મહત્વનો મનોવૈજ્ઞાનિક ખ્યાલ આપે છે જેને નોજેનિક ન્યુરોસિસ કહેવાય છે. નોજેનિક ન્યુરોસિસ. આ નોજેનિક એટલે શું? જો પરંપરાગત મનોવિજ્ઞાન એવું માનતું હતું કે ડિપ્રેશન હંમેશા મગજમાં રસાયણોના અસંતુલન અથવા તો બાળપણના કોઈ આઘાતને કારણે આવે છે. પણ ફ્રેન્કલે સાબિત કર્યું કે નોજેનિક ન્યુરોસિસ એ મગજની કોઈ બીમારી નથી. અચ્છા. તે મનુષ્યના આધ્યાત્મિક અને બૌદ્ધિક સ્તર પર ઊભી થતી હતાશા છે. જ્યારે વ્યક્તિનો આત્મા એક અર્થ માટે ભૂખ્યો હોય અને તેને તે ન મળે ત્યારે આ ન્યુરોસિસ જન્મે છે. પણ અહીંયા મારો એક સવાલ છે. હવે અર્જુન અને નાઝી કેમ્પના કેદીઓ આ બંને તો ભયંકર કટોકટીમાં હતા. હા, જીવનો ખતરો હતો. બરાબર, ત્યાં જીવ જવાનો ડર હતો. પણ ફ્રેન્કલ તો એવું પણ નોંધે છે કે આધુનિક સમાજમાં જ્યાં લોકો પાસે તમામ સુખ સગવડો છે ત્યાં પણ લોકો એક પ્રકારની શૂન્યતા અનુભવે છે જેને તેઓ રવિવારની નિરાશા અથવા સન્ડે ન્યુરોસિસ કહે છે. આધુનિક માણસ પાસે તો બધું જ છે, તો પછી આ અર્થ કેમ ગાયબ છે? બહુ જ વ્યાજબી સવાલ છે. વાસ્તવમાં આધુનિકતા જ આ શૂન્યતાનું મુખ્ય કારણ છે. આપણે હવે આદિમાનવની જેમ બચવા માટે જંગલમાં રોજિંદો સંઘર્ષ કરવો પડતો નથી, એટલે બચવાની જૈવિક પ્રેરણા તો સંતોષાઈ ગઈ છે. હા, ખાવા પીવાનું તો મળી જ રહે છે. બિલકુલ. અને બીજી બાજુ જે પરંપરાઓ, ધર્મ અને સામાજિક માળખાઓ માણસને પહેલા એક તૈયાર હેતુ આપતા હતા તે પણ ધીમે ધીમે તૂટી રહ્યા છે. સાચી વાત. એટલે આધુનિક માણસને પોતાનો અર્થ જાતે જ શોધવાનો છે. આથી થાય છે એવું કે જ્યારે આખું અઠવાડિયું કામ કર્યા પછી રવિવારે જ્યારે આ મશીન જેવી વ્યસ્તતા અટકે છે ત્યારે અચાનક એ શાંતિમાં તેને પોતાની અંદરની ભયંકર ખાલીપો સંભળાય છે. એટલે તેને ખબર જ નથી હોતી કે આ ખાલી સમયનું કરવાનું શું છે. એક્ઝેક્ટલી. અને આ જ ખાલીપામાંથી ડિપ્રેશન કે આક્રમકતા જન્મે છે. તો હવે આપણે એ તબક્કા પર આવીએ કે આ શૂન્યતામાંથી બહાર કઈ રીતે આવવું. ગીતા અને ફ્રેન્કલ આ ખાલીપાને ભરવા માટે કયા ઉપાયો સૂચવે છે? જો ગીતાની વાત કરીએ તો ગીતાનો રસ્તો બહુ જ સ્પષ્ટ અને ઊંડો છે. ગીતા ત્રિમર્ગ એટલે કે કર્મ, જ્ઞાન અને ભક્તિની વાત કરે છે. પણ સંકટ સમયે સૌથી મોટું હથિયાર છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ? હા. અર્જુનને કૃષ્ણ એ નથી કહેતા કે તું યુદ્ધ જીતીશ તો તને કોઈ બહુ મોટું સામ્રાજ્ય મળશે. તેઓ સ્પષ્ટ કહે છે કે તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, પરિણામ પર નહીં. આને લોકસંગ્રહ એટલે કે સમાજના બૃહદ કલ્યાણ સાથે જોડવામાં આવ્યું છે. એટલે કે કોઈ મોટા હેતુ માટે કામ કરવું. હા. જ્યારે વ્યક્તિ યજ્ઞ ચક્રમાં નિસ્વાર્થ ભાવે ભાગ લે છે ત્યારે તે તમસમાંથી એટલે કે જડતામાંથી સત્વ તરફ, પ્રકાશ અને જ્ઞાન તરફ ગતિ કરે છે. ગીતા મુજબ આપણે અર્થ ક્યાંય બહારથી બનાવવાનો નથી. આપણો શાશ્વત આત્મા પહેલેથી જ અર્થપૂર્ણ છે. આપણે માત્ર આપણા અહંકારના આવરણો દૂર કરીને તેને ઓળખવાનો છે. વાહ, આ બહુ જ સુંદર વિચાર છે. અને જો ફ્રેન્કલની લોગોથેરાપીની વાત કરીએ તો તેઓ માને છે કે આપણે 3 રીતે અર્થ શોધી શકીએ છીએ. પહેલું, કોઈ સર્જનાત્મક કાર્ય કે આપણું મિશન પૂરું કરીને. બીજું, કોઈ અન્ય વ્યક્તિને નિસ્વાર્થ પ્રેમ કરીને. અને ત્રીજું,
જે કદાચ મને સૌથી અઘરું લાગે છે હમ એ કે જ્યારે એવી પરિસ્થિતિ આવે જેમાં પીડા અનિવાર્ય હોય ત્યારે એ પીડાને આપણે કયા અભિગમથી સ્વીકારીએ છીએ તેના દ્વારા. બરાબર. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. ફ્રેન્કલ વારંવાર કહે છે કે તમે પરિસ્થિતિ નથી બદલી શકતા, પણ તે પરિસ્થિતિ પ્રત્યે તમારો પ્રતિભાવ શું હશે ને તે પસંદ કરવાની જે અંતિમ માનવ સ્વતંત્રતા છે ને એ કોઈ તમારી પાસેથી છીનવી શકતું નથી. પણ જુઓ, અહીં મારી એક દલીલ કરવી છે અને હું ઈચ્છું છું કે આપણે આના મિકેનિઝમ પર થોડી વાત કરીએ. હા, ચોક્કસ. લોગોથેરાપીમાં એક ટેકનિક છે પેરાડોક્સિકલ ઇન્ટેન્શન. હવે જો કોઈને ઊંઘ ન આવવાનો ડર હોય તો ફ્રેન્કલ કહે છે કે જબરદસ્તી જાગવાનો જ પ્રયાસ કરો. હા, ડરનો જ સામનો કરો. બરાબર, ડરનો સામનો કરો એટલે ડર તૂટી જાય. તો શું ગીતા પણ અર્જુનને આવું જ નથી કરી રહી? અર્જુન યુદ્ધથી ડરે છે તો કૃષ્ણ તેને બળજબરીથી યુદ્ધમાં ધકેલીને પેરાડોક્સિકલ ઇન્ટેન્શનનો જ ઉપયોગ નથી કરતા. ના, આટલું સરળ નથી. પેરાડોક્સિકલ ઇન્ટેન્શન એ રીતે કામ કરે છે કે તે તમારા મગજની પેલી એન્ટિસિપેટરી એન્ઝાઇટી એટલે કે ભવિષ્યની ચિંતાની સાયકલને તોડી નાખે છે. તમે જે ડરથી ભાગો છો, મગજ તેને વધુ મોટો બનાવે છે. પણ ગીતા અને ફ્રેન્કલ બંને આનાથી એક ડગલું આગળ જાય છે. આ માત્ર ડરનો સામનો કરવાની વાત નથી. આ સ્વ અતિક્રમણની વાત છે, જેને અંગ્રેજીમાં સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ કહેવાય. સ્વ અતિક્રમણ એટલે પોતાની જાતની બહાર નીકળવું. હા, જ્યાં સુધી અર્જુન એવું વિચારતો હતો કે હું પાપ કરીશ, મારા સ્વજનો મરશે, મને શોક થશે, ત્યાં સુધી તે ભયમાં હતો. કૃષ્ણ તેને પોતાના અંગત અહંકારમાંથી બહાર કાઢીને ધર્મની રક્ષાના એક બહુ મોટા હેતુ સાથે જોડે છે. અરે હા, પોતાનો ડર ગૌણ બની જાય છે. બિલકુલ. અને ફ્રેન્કલ પણ આ જ કહે છે. જ્યારે વ્યક્તિ પોતાની બીમારી કે ડરને ભૂલીને કોઈ મોટા ભવિષ્યના લક્ષ્ય અથવા બીજા માણસોની સેવા માટે પોતાને સમર્પિત કરે છે, ત્યારે તેનું ન્યુરોસિસ ઓગળી જાય છે. પેલા જર્મન ફિલોસોફર નીત્સેનું એક પ્રખ્યાત વાક્ય છે ને. હા, પેલું શા માટે જીવવું એ વાળું. હા, જેની પાસે જીવવા માટેનું કોઈ શા માટે છે તે ગમે તેવા કઈ રીતેનો સામનો કરી શકે છે. ગીતા અર્જુનને એ જ શા માટે આપે છે. ક્યા વાત હે. તો આપણે એ સ્થાપિત કર્યું કે ભયંકર કટોકટીમાં અર્થ શોધવો એ માનવ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે. પણ હવે હું આ આખી ચર્ચામાં એક નવો વળાંક લાવવા માંગુ છું. શું થાય જો આપણે માનવ મગજને જ આ સમીકરણમાંથી કાઢી નાખીએ? એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હા, જો આપણે એવું મશીન બનાવીએ જે માનવ લાગણીઓની અને અર્થ શોધવાની સંપૂર્ણ નકલ કરી શકે. અને આ જ વાત આપણને કાઝુઓ ઇશિગુરોની નવલકથા ક્લેરા એન્ડ ધ સનની દુનિયામાં લઈ જાય છે. આ ખરેખર એક બહુ જ રસપ્રદ અને થોડો ડરાવણો પ્રદેશ છે. નવલકથામાં પેલી ક્લારા એક આર્ટિફિશિયલ ફ્રેન્ડ છે, જેને શોર્ટમાં AF કહે છે, જે અત્યંત આધુનિક છે. હા, તે જોશી નામની એક બીમાર બાળકીની દરેક હિલચાલ, તેના પ્રતિભાવો અને તેની ભાવનાઓને અદ્ભુત રીતે શીખી રહી છે. અને અહીં પેલો કપાલડી નામનો વૈજ્ઞાનિક એક ભયંકર વિચાર રજૂ કરે છે. કપાલડી એવું માને છે કે માનવ હૃદયમાં એવું કોઈ જ જાદુ નથી જેની નકલ મશીન ન કરી શકે. સાચું. તેના મતે માનવ લાગણીઓ માત્ર ડેટા છે. એટલે જો જોશીનું મૃત્યુ થાય તો ક્લારા સંપૂર્ણપણે જોશીની જગ્યા લઈ શકે છે. મતલબ કે લિટરલી એ જ બની જાય. અને આપણે કપાલડીને તરત જ એમ ખોટો સાબિત ન કરી શકીએ. શું વાત કરો છો? જ્યારે ન્યુરોસાયન્સના દૃષ્ટિકોણથી વિચારો. જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે મગજમાં અમુક ચોક્કસ સિનેપ્સ ફાયર થાય છે. આપણી જૂની યાદો, આપણો ડર, આપણો આનંદ, આ બધું જ છેવટે તો મગજની અંદર ચાલતા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ છે. બરાબર ને? તકનીકી રીતે તો હા. તો પછી કેપાલ્ડીની દલીલ બહુ તાર્કિક છે. જો ક્લારા આ બધા જ ડેટા પાથવેઝને સંપૂર્ણપણે મેપ કરી લે, તેની એક્ઝેક્ટ કોપી બનાવી લે, તો તે જોશીની નકલ નથી કરતી. તે વૈજ્ઞાનિક રીતે જોશીનું જ કન્ટિન્યુએશન બની જાય છે. વિજ્ઞાન માટે કોઈ આત્મા નથી, માત્ર જટિલ ડેટા છે. પણ એક મિનિટ, હું આ વાત માનવા બિલકુલ તૈયાર નથી. કેમ? જો આપણે માત્ર ડેટા પોઈન્ટ્સ અને એલ્ગોરિધમ જ હોઈએ તો પછી મનુષ્ય હોવાની આખી વિભાવના જ નષ્ટ થઈ જાય છે. જો ક્લારા જોશીની જેમ જ ચાલે, તેની જેમ જ હશે, તો પણ તે જોશી નથી. મને લાગે છે કે ગીતા આનો બહુ જ સચોટ જવાબ આપે છે. ગીતા સ્પષ્ટ કહે છે કે શરીર માત્ર કપડાં છે. માણસ જૂના કપડાં ઉતારીને નવા પહેરે છે. પણ આત્મા અવિનાશી છે, જેને શસ્ત્રો કાપી શકતા નથી કે અગ્નિ બાળી શકતો નથી. તો પછી કપાલડીનું આધુનિક મશીન
માત્ર એક બહુ જ મોંઘા અને સ્માર્ટ કપડાની નકલ કરી રહ્યું છે. તે ક્યારેય શાશ્વત આત્માનું સર્જન ન કરી શકે. હું સહમત છું. અને મજાની વાત એ છે કે ફ્રેન્કલનું તત્વજ્ઞાન પણ તમારી આ જ દલીલને મજબૂત કરે છે. અચ્છા, કેવી રીતે? જુઓ, ફ્રેન્કલના મતે આધુનિક સમયનો સૌથી મોટો ખતરો એ છે કે આપણે મનુષ્યના ગૌરવને, જેને ડિગ્નિટી કહેવાય, તેને તેની માત્ર ઉપયોગિતા અથવા યુઝફુલનેસ સાથે ભેળવી રહ્યા છીએ. હા, ગૌરવ અને ઉપયોગિતા. કપાલટીનું મશીન જોઝી જેટલું જ ઉપયોગી છે. તે માતા પિતાને સાંત્વના આપી શકે છે, ઘરના કામ કરી શકે છે, વાતો કરી શકે છે, પણ એક મશીન પાસે માનવ ગૌરવ ક્યારે હોઈ શકતું નથી. ગૌરવ ત્યારે જન્મે છે જ્યારે કોઈ વ્યક્તિ પીડા સહન કરે છે, અને તે પણ પોતાની પસંદગીથી. અરે હા, આના પરથી મને નવલકથાનો પેલો પ્રસંગ યાદ આવે છે. ક્લારા રસ્તા પર એક કૂટિંગ્સ મશીન જુએ છે, જે ભયંકર પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. હા, પેલું મોટું મશીન. ક્લારા તેને નષ્ટ કરવા માંગે છે કારણ કે તેને લાગે છે કે આ પ્રદૂષણથી સૂર્યને અને પરિણામે બીમાર જોશીને નુકસાન થઈ રહ્યું છે. હવે દેખીતી રીતે તો કોઈને પણ એવું લાગે કે અરે, મશીન પાસે પણ કોઈ હેતુ છે. હા, પણ એ હેતુ તેના પ્રોગ્રામિંગમાંથી આવે છે. તે માત્ર કમ્પ્યુટ કરે છે કે આ પરિસ્થિતિમાં શું શ્રેષ્ઠ છે. મનુષ્ય માત્ર ગણતરી નથી કરતો, તે બલિદાન આપે છે. બરાબર. ગીતાનો જે સ્વધર્મ છે ને, એ મશીનના પ્રોગ્રામિંગ કરતાં સાવ અલગ છે. એક રોબોટ ક્યારેય નૈતિક મૂંઝવણ અનુભવી શકતો નથી. સાચી વાત. જ્યારે વાત પોતાના અસ્તિત્વને દાવ પર લગાવીને અનિવાર્ય પીડામાંથી પસાર થવાની આવે, ત્યારે માત્ર માનવ આત્મા જ તેમાંથી અર્થ તારવી શકે છે. મશીન ભલે પીડાની નકલ કરી શકે, પણ તે પીડામાંથી કોઈ દાર્શનિક અર્થ કાઢી શકતું નથી. વાહ! આ તુલનાત્મક વિશ્લેષણ આપણને એક બહુ જ સ્પષ્ટ અને શક્તિશાળી તારણ પર લઈ જાય છે. કુરુક્ષેત્રનું મેદાન હોય, બીજા વિશ્વયુદ્ધની હિમથી થીજેલી છાવણી હોય, કે પછી ભવિષ્યની કોઈ AI પ્રયોગશાળા હોય, દરેક જગ્યાએ એ વાત સાબિત થાય છે કે અર્થ અને હેતુ એ મનુષ્યની સૌથી મૂળભૂત જરૂરિયાત છે. એકદમ સાચું. આપણે માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રોગ્રામ થયેલા મશીનો નથી. આપણી અંદર નૈતિક પસંદગીઓ કરવાની ક્ષમતા છે, અને એ પસંદગીઓ જ આપણું સાચું ગૌરવ છે. બિલકુલ. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસને એક અંતિમ અને બહુ જ ઊંડા વિચાર સાથે વિરામ આપીએ. ફ્રેન્કલે એક અદ્ભુત ખ્યાલ આપ્યો હતો, ગ્રેનરીઝ ઓફ ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળના ભંડાર. હા, આ મારો પ્રિય ખ્યાલ છે. તેમણે કહ્યું હતું કે આપણે જે પણ સારા કાર્યો કર્યા છે, જે લોકોને પ્રેમ કર્યો છે, અને જે પીડા આપણે ગૌરવભેર સહન કરી છે, તે બધું જ સમયની સાથે નષ્ટ નથી થતું. તે ભૂતકાળના ભંડારમાં હંમેશા માટે સચવાઈ જાય છે. તેને કોઈ પણ છીનવી શકતું નથી. સમય પણ એ કાર્યોને સ્પર્શી શકતો નથી, તે હંમેશા માટે સુરક્ષિત થઈ જાય છે. તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર છોડી જઈએ. કોઈએ પણ આ પ્રશ્ન વિશે ચોક્કસ વિચારવું જોઈએ. જો ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવતાની તમામ ઉપયોગિતા છીનવી લે, જો મશીનો આપણા કરતાં બધું જ વધુ સારી રીતે કરી શકે, તો પછી આપણી પાસે શું બચશે? બહુ મોટો પ્રશ્ન છે. શું એવું બની શકે કે ભવિષ્યમાં માત્ર આપણી અર્થ શોધવાની ક્ષમતા, અનિવાર્ય પીડામાં આપણું ગૌરવ જાળવી રાખવાની આપણી પસંદગી અને આપણા ભૂતકાળના સચવાયેલા ભંડારો જ એકમાત્ર એવી વસ્તુ હશે જે આપણને મશીનોથી અલગ કરશે? કદાચ અર્થ શોધવાની આપણી આ યાત્રા જ સાચા અર્થમાં માનવ હોવાનું એકમાત્ર અકાટ્ય પ્રમાણ છે. આ વિચાર સાથે તમને અહીં જ છોડીએ છીએ. ફરી મળીશું એક નવા અભ્યાસ સાથે.